તમે કદાચ પુષ્પા ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મ સિરીઝમાં ખૂબ જ નાટકીય રીતે લાલ ચંદનના સ્મગલિંગને રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મોમાં એક સીન જોઈને દર્શકોની આંખો પહોળી થઈ ગઈ હતી. લાલ ચંદનના સ્મગલિંગનો સીન હતો. પોલીસથી બચવા માટે સ્મગલર્સે નદીમાં લાકડા વહાવી દીધા. હવે એવો જ સીન વાસ્તવિક જિંદગીમાં પણ ભજવાયો છે. ફરક એટલો જ છે કે આ ફિલ્મ સિરીઝમાં એક જ પુષ્પારાજ હતો. વાસ્તવિક જિંદગીમાં તો અનેક પુષ્પારાજ છે. ઉત્તર ભારતમાં પૂર આવ્યું, જેના લીધે આવા પુષ્પારાજનો પર્દાફાશ થયો. બલકે આ પૂર માટે પણ આ પુષ્પારાજો જવાબદાર છે. અસલી પુષ્પારાજોની તમે કરતૂતો જુઓ. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી. જંગલ માફિયાઓએ હિમાલયની છાતી પર કુહાડીથી પ્રહારો કર્યા છે. હિમાલયનું લોહી વહ્યું, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ દ્રશ્યો ચિલ્લાઈને કહી રહ્યા છે કે આ પૂર માટે કુદરત નહીં પરંતુ જંગલ માફિયાઓ જવાબદાર છે. તેમણે જ આડેધડ વૃક્ષો કાપ્યા, જેના લીધે આ પૂર આવ્યું. આ પૂરમાં કોઈનો દીકરો છીનવાઈ ગયો, જ્યારે કોઈએ પતિ ગુમાવ્યો છે. આ દ્રશ્યો હિમાચલ પ્રદેશમાં ચંબાની પાસે રાવી નદીના છે, જ્યાં પૂરના ધસમસતા પાણીમાં મોટી સંખ્યામાં કપાયેલા લાકડા વહેતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે હિમાચલ પ્રદેશમાં મોટા પાયે જંગલોને કાપવામાં આવી રહ્યા છે. જો આ પૂર ન આવ્યું હોત તો બેધડક માફિયાઓની કુહાડી વૃક્ષોને વાગતી જ રહી હોત. પૂરના લીધે માફિયાઓના લાલચના ખેલનો પર્દાફાશ થયો છે. કેટલાક લોકોએ પાણીમાં વહેતા લાકડાના વિડીયોઝને સોશિયલ મીડિયા પર પણ મૂક્યા. એ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ઉકળી ઉઠ્યા. એ દ્રશ્યોએ સવાલોનું વહેણ વહાવ્યું છે.